રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અને પરમાણુ હથિયારો ઘટાડવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બેઠક માટે તૈયારી દર્શાવી. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શક્ય તેટલી વહેલી તકે બેઠક કરવા માટે તેમની તૈયારી જાહેર કરી છે. આ નિવેદન તેમણે સ્વિટ્ઝરલેન્ડના ડાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તેમના વર્ચ્યુઅલ સંબોધન દરમિયાન આપ્યું હતું. ટ્રમ્પે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક રોકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે ફેબ્રુઆરી 2022માં રશિયાના યુક્રેન પર આક્રમણ પછીથી ભારે જાનહાનિ અને માનવતાવાદી સંકટનું કારણ બન્યું. પુતિન સાથે બેઠક માટે ટ્રમ્પનું આહ્વાન પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેની તેમની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ છે. તેમણે જણાવ્યું કે યુદ્ધને માત્ર આર્થિક કારણોસર નહીં, પરંતુ મુખ્યત્વે વધુ જાનહાનિ અટકાવવા માટે સમાપ્ત થવું જોઈએ. ટ્રમ્પ ઘણા મહિનાઓથી યુદ્ધ વિરામની વકાળ કરી રહ્યા છે અને બંને પક્ષોને વાટાઘાટોની ટેબલ પર આવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેમણે શાંતિ કરાર ન થાય તો રશિયા પર શુલ્ક અને પ્રતિબંધો લાદવાની સંભાવનાનો પણ ઉલ્લેખ કર્યો. યુક્રેન સંઘર્ષને ઉકેલવા ઉપરાંત ટ્રમ્પે પરમાણુ હથિયારો ઘટાડવા માટે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેઓ આશા રાખે છે કે રશિયા અને ચીન પરમાણુ ક્ષમતાઓ ઘટાડવાના પ્રયાસોમાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથે જોડાશે, જેનાથી વિશ્વ વધુ સુરક્ષિત બનશે. આ પહેલ પરમાણુ નિશસ્ત્રીકરણ અને વૈશ્વિક સુરક્ષાના ટ્રમ્પના લાંબા ગાળાના લક્ષ્ય સાથે સુસંગત છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પના પ્રસ્તાવનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. સંવાદ માટે તેમની ખુલ્લી મનોભાવ દર્શાવી છે. પુતિને યુક્રેનમાં લાંબા ગાળાના શાંતિ હાંસલ કરવા માટે તેમની પ્રતિબદ્ધતાની પુનરાવર્તન કરી છે. તાત્કાલિક યુદ્ધ વિરામ નહીં, તેમણે તમામ સંકળાયેલા પક્ષોના કાયદેસર હિતોને માન્યતા આપતી ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની સંભવિત બેઠક અંગે સાવચેત આશાવાદ દર્શાવ્યો છે, જ્યારે કેટલાક નેતાઓ શાંતિ વાટાઘાટોની સંભાવનાને આવકાર આપે છે, ત્યારે અન્ય લોકો વ્યાપક કરારની શક્યતા વિશે શંકાસ્પદ રહે છે. ચાલુ સંઘર્ષે રશિયા અને પશ્ચિમ વચ્ચેના સંબંધોને તણાવમાં મૂક્યા છે, જેનાથી કૂટનીતિક પ્રયાસો મુશ્કેલ બની રહ્યા છે. ટ્રમ્પની જાહેરાતે યુક્રેન સંકટ ઉકેલવામાં વૈશ્વિક શક્તિઓની ભૂમિકા અંગે ચર્ચાઓને પ્રેરણા આપી છે. ટ્રમ્પ અને પુતિન વચ્ચેની સંભવિત બેઠક યુદ્ધને સમાપ્ત કરવા અને પરમાણુ પ્રસારણના વ્યાપક મુદ્દાઓને ઉકેલવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. પરિસ્થિતિ વિકસિત થાય છે, વિશ્વ નજીકથી જોવે છે, શાંતિ અને સ્થિરતા લાવવાની આશા રાખે છે. You all set? Okay, very good. We've signed some executive orders. Mr. President, do you think that sanctions on Russia will force President Putin to negotiate? I don't know, but I think he should make a deal. This Ukraine-Russia war, what can Xi Jinping do about that? China? Yeah. They have a lot of power over Russia. They supply energy to Russia. And Russia supplies energy to them. They supply other things to, it's really a very big trade. It's a very big trading partner. But Russia supplies a lot of energy to China. China pays them a lot of money for that. And I think they have a lot of power over Russia. So I think Russia should want to make a deal. Maybe they want to make a deal. I think from what I hear, Putin would like to see me, and we'll meet as soon as we can. I'd meet immediately. Every day we don't meet, soldiers are being killed in a battlefield. And that battlefield is like no battlefield since World War II. That's it. Ukraine wants And I have pictures that you don't want to see. Soldiers are being killed on a daily basis at numbers that we haven't seen in decades. And it'd be nice to end that war. It's a ridiculous war. He's ready to negotiate a deal. He'd like to stop. He's somebody that lost a lot of soldiers, and so did Russia. Lost a lot. Russia lost more soldiers. They lost 800,000 soldiers. Would you say that's a lot? I'd say it's a lot.